વડોદરા શહેરનો બહુચર્ચિત રક્ષિત કાંડ આરોપી રક્ષિતને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કુલ 3 દિવસના રિમાન્ડ પર હતો આરોપી। 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી એકવાર પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાયો, જ્યાં કોર્ટે આરોપી રક્ષિતને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધો છે। 3 દિવસના આ રિમાન્ડ દરમિયાન આરોપી ચાલાકીથી પોલીસને ગોળ ગોળ જવાબ આપતો હતો, પરંતુ હવે જે પણ પુરાવા પોલીસ પાસે છે તેના આધારે જ પોલીસ આગળની કાર્યવાહી કરશે, એટલે કે તેને વધુમાં વધુ સજા થાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે। હાલ તેના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી એકવાર પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, અને જ્યાં કોર્ટ દ્વારા આરોપી રક્ષિતને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવાનો હુકમ કરાયો છે। તરફે આજે વીપી ફાઇલ કરેલું છે। શું કહેવું છે તમારું વકીલ તરીકે? ગંભીર પ્રકારનો ગુનો છે અને ગંભીર પ્રકારના ગુનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય એમ છે નહીં। આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ ઘણું ગંભીર છે। જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બહેન જે એક્સપાયર થઈ ગયા છે અને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે, એટલે એમને સખતમાં સખત સજા મળી રહે એક આશયથી અમે આજે વીપી ફાઇલ કરેલું છે, અને એ રીતે અમારું ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું। જી, શું ઓબ્જેક્શનમાં શું તમે રજૂ કરવાના? અત્યારે એ લોકો સૌથી પહેલાં તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા એડ કરવા જોઈએ એવું। કાયદાના જાણકાર તરીકે આપ શું માનો છો? જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે, એટલે લગાવવામાં આવી છે ચોરસિયા વિરુદ્ધ, એનાથી આપ સેટિસ્ફાઈડ છો કે એનાથી વધારે સજા શું થવી જોઈએ આમાં? સજામાં મેઇન એમાં કલ્પેબલ હોમિસાઇડની જે સેક્શન છે 105, જેમાં 5 યર્સથી 10 યર્સ સુધીનું સજાનું પ્રોવિઝન છે, એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીશું। જૂની કલમ 308નો ઉમેરો થવો જોઈતો હતો અને પ્રાંશુ ચૌહાણને આરોપી બનાવવો જોઈતો હતો, તમને શું લાગે? એ પોલીસનો વિષય છે, એમાં મારથી અત્યારે કંઈ ના કહી શકું, ના, પણ ઘણા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એમાં મારથી કશું ના, પણ એઝ અ કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી એને કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત, પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી હોતી નથી। એવા કોઈ પર્ટિક્યુલર એવી કલમ છે કે આ કૃત્યને એ રોકી શકતો હતો અને એના પર કલમ નાખવી જોઈતી હતી પોલીસે? તમે ભોગ બનનાર પરિવાર તરફથી વકીલ છો, આપનું શું માનવું છે? પોલીસ દ્વારા શું બેદરકારી રાખવામાં આવી છે આ મામલામાં? કારણ કે રક્ષિતે પોતાનો પક્ષ પણ પોલીસ સ્ટેશનમાં જ રજૂ કર્યો હતો, એ બધી જે બેદરકારી છે। હા, એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે, જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એવી રીતે આપી શકાય નહીં, જી, અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે, એ એક બેદરકારી છે, અને એણે ત્યાં એનો જ પક્ષ મૂકી દીધો છે, અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે, તો આ ભૂલ છે એ સ્વીકારવી નથી ભૂલ એની। પોલીસ સામે એક્શન લેવા છે આ મામલામાં, શું માનો છો આપ? 100% લેવા જોઈએ। શું નામ આપનું? યોગેશ રાણા।